ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। ओगणीसमो श्लोक। स्वामी भृत्यादिकं सर्वं स्वोपकाराय वाञ्छति तत्तत्कृतोपकारस्तु तस्य तस्य न विद्यते। सर्वव्यवहृतिष्वेवम् अनुसन्धातुमीदृशम् उदाहरणबाहुल्यम् तेन स्वां वासयेन्मतिम्। स्वामी भृत्यादिकं सर्वं स्वोपकाराय वांछति। स्वामी मालिक होय ए नौकरने प्रेम करता હોય પણ એટલા જ માટે કે નોકર પોતાને ઉપકારક છે। નોકર માલિકને પ્રેમ કરતો હોય પણ એટલા માટે કે માલિક પોતાને ઉપકારક છે। સ્વોપકારાય સ્વપ્રયોજનાય વાંછતિ। આમ પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું હોય, પોતાનો કોઈ ઉપકાર થતો હોય, પોતાનો ઉપયોગીતા હોય, જે વસ્તુનો ઉપયોગી હોય, સુખનું સાધન હોય, દરેક દરેક એની ઈચ્છે છે। એટલે સુખનું સાધન હોવાને કારણે કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે પ્રેમ છે, એ વ્યક્તિ કે વસ્તુ માટે નહીં। અને સુખનું સાધન સુખ તો આત્મા પર કેન્દ્રિત છે માટે આત્મામાં પ્રેમ છે માટે અન્યત્ર સર્વ પ્રેમ છે। તો આટલા બધા ઉદાહરણ કેમ આપવામાં આવે? પતિ પત્ની પુત્ર વિત્ત પછી પશુ અને ભૂત દેવ વેદ લોકા ભૂત અનેક બધા સ્વામી ભૃત્ય આટલા બધા દ્રષ્ટાંત કેમ આપવામાં આવે? સર્વ વ્યવહૃતિષ્વેવમ અનુસંધાતુમ ઈદૃશમ। સર્વ વ્યવહૃતિષુ દરેક દરેક વ્યવહારમાં એ ખાવાનો પીવાનો હરવાનો ફરવાનો ઉઠવાનો બેસવાનો જે કોઈ વ્યવહાર થતો હોય, વળી વિશેષ કરીને બીજા વ્યક્તિઓ સાથે એક વ્યવહાર થતો હોય, દરેક દરેક વ્યવહારમાં ઈદૃશમ અનુસંધાતુમ આ પ્રકારે એવા અનુસંધાતુમ કે ભાઈ આ પ્રકારનું અનુસંધાન આત્મસુકામાય સર્વમ પ્રિયમ ભવતી
જે કંઈ વ્યવહાર થાય છે એ વ્યવહારની પાછળ કોઈ પ્રેમ હોય જ છે, અને પ્રેમ વાસ્તવમાં આત્મા માટે જ છે. અને આત્મા પ્રિય છે માટે અસર પ્રિય છે, એનું અનુસંધાન કરવા માટે આટલા બધા ઉદાહરણ આપવામાં આવે. એટલે આપણા મનમાં બરોબર ઠસી જાય અને સંસ્કાર કહેવાય, વસ્તુનો ઠસાડ રહી. કદાચ પત્ની માટે પ્રેમ છે, પોતાના માટે છે, પતિ માટે નહીં. કદાચ પત્ની માટે શું કે પત્ની માટેનો પ્રેમ પોતાના માટે, પુત્ર માટે એમાં પોતાને જ માટે છે, પશુ માટે, વિત્ત માટે, આ બધી વસ્તુ એક પછી કહેવામાં આવે. જેથી કોઈ પ્રકારનો સંશય રહે જ નહીં આપણા મનની અંદર કે જે કોઈ જગ્યાએ જે કોઈ પ્રેમ છે વાસ્તવમાં આત્મા માટેનો જ પ્રેમ છે. એટલે સ્વામી દયાનંદ મહારાજ જેમ કહે ને કે ભાઈ એ ગ્લોસિંગ ઓવર, બસ ઉપર છેલ્લું નહીં, પણ જે વસ્તુ મહત્વની હોય એ બરોબર આપણા મનમાં અંકિત થવી જોઈએ, સંસ્કાર પડવા જોઈએ. અને તેથી ગ્રંથકાર કહે છે કે દરેક વ્યવહારમાં આપણે આ પ્રકાર અનુસંધાન કરી શકીએ કે આ બધા વ્યવહારની પાછળ આત્મા માટેનો જ પ્રેમ રહેલો છે. એટલા માટે ઈદૃશમ ઉદાહરણ બાહુલ્યમ, તેથી આ પ્રકારનું ઉદાહરણની બાહુલ્ય ખૂબ બધા ઉદાહરણ આપવામાં આવ્યા. તેને સ્વામ વાસયન્મતિમ, તો આટલા બધા ઉદાહરણ આપવાનું કારણ એ છે કે જેથી આપણે આ રીતે અનુસંધાન કરી શકીએ કે સર્વપ્રેમ આત્મા માટે જાય છે, અને તે કારણથી સ્વામમતિમ વાસયે સર્વસ્યાપી સ્વશેષત્વગમેન સ્વાત્મન પ્રિયતમત્વમ પવિત્રમત્વ અનુસંધાનવતું કુર્યાત. કે જે કઈ જગતમાં વસ્તુ છે એ મારા પ્રેમનો વિષય છે, એટલા જ માટે કે મને ઉપકારક છે, મને ઉપયોગી છે. અને એ દરેકના પ્રેમમાં વાસ્તવમાં આત્મા માટેનો પ્રેમ પ્રગટ થાય છે. તેથી આત્મા પરમ પ્રેમાસ્પદ છે, પરમ પ્રેમનો વિષય છે. એ જાતની મતિમ કુર્યાત, એ પ્રકારનો નિશ્ચય મનમાં જન્મવો જોઈએ. અથવા આત્મા કેવો સર્વથી વધારે પ્રિય છે એનું સતત અનુસંધાન થવું જોઈએ. બસ બુદ્ધિમાં આ પ્રકાર અનુસંધાન થાય એ માટે આ બધા ઉદાહરણો આપવામાં આવ્યા. હવે ચર્ચા આગળ ચલાવે છે. નનુ આત્મશ્રેષ્ઠત્વેન સર્વસ્ય પ્રિયત્વોક્તે આત્મન પ્રિયતમત્વમ ઉક્તમ. આપ કહો છો, પ્રશ્ન પૂછે છે કે આપ કહી રહ્યા છો કે જે કોઈ વસ્તુ જળ કે ચેતન જગતમાં પ્રિય છે, એટલામાં પ્રિય છે કે આત્માનો ઉપકારક છે, અને તેથી આત્મા પ્રિયતમ છે. એવું જ આપણે કહ્યું. ટૂંકમાં આ બધા દ્રષ્ટાંત દ્વારા આપણે એવું તારણ કાઢ્યું, એવું નિષ્કર્ષ પણ આવ્યા કે આત્મા પ્રિયતમ છે. પ્રિયતર એટલે વધારે પ્રિય, પ્રિયતમ એટલે સૌથી વધારે પ્રિય. એટલે કે આ બધા ઉદાહરણ બધા આપણે નિષ્કર્ષ કાઢ્યો, પણ આપણે નિષ્કર્ષ બરાબર નથી. અનુપન્નમ એ તર્કયુક્ત નથી. કેમ? પ્રીતિ વિકલ્પે ક્રિયમાણે પ્રીતે દુર્નિરૂપત્વાદ. આ પ્રીતિ શું વસ્તુ છે? આપ કહો છો કે જે જગ્યાએ પ્રેમ હોય છે એ પ્રેમ એટલા માટે કે આત્મા વડે પ્રેમ છે, પણ પ્રેમ શું વસ્તુ છે? પ્રીતિ વિકલ્પે ક્રિયમાણે, આ પ્રેમ શું છે એના વિકલ્પ, કે આ પ્રેમ છે, પેલો પ્રેમ છે, ફલાણ, એમ કરીને પ્રેમ વિશે આપણે જયારે જુદા જુદા વિકલ્પ પ્રેમનું સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે પ્રીતે દુર્નિરૂપત્વાદ, આ પ્રેમનું સ્વરૂપ જ સમજી શકાતું નથી. અર્થાત પ્રેમ શું છે એ નક્કી કરી શકાતું નથી. આપ કહો છો કે આત્મા સૌથી વધારે પ્રેમનો વિષય છે, પ્રેમ શું વસ્તુ છે? આમ પ્રેમ શું વસ્તુ છે એના પર જયારે અમે ચિંતન કરીએ ત્યારે આ પ્રેમ શું છે એ નિર્ણય થઈ શકતો નથી. જયારે પ્રીતિ કે પ્રેમ શું છે એ નિર્ણય ના થઈ શકે તો પછી આત્મા સૌથી વધારે પ્રેમનો વિષય છે એ આપ કેમ કહી શકો? એટલે અભિપ્રાય પ્રીતિ સ્વરૂપ પૃચ્છતી. એટલે હવે પછીના શ્લોકની અંદર આ પ્રેમનું સ્વરૂપ શું છે એ પૂછે છે. કોણ? પૂર્વ પક્ષી પૂછે છે. સામેવાળો પૂછે કે તમે પ્રેમ કરો છો ખરા? કે દુનિયા માટે પ્રેમ છે, બધો આત્મા માટેનો, પણ પ્રેમ શું વસ્તુ છે? આપ કોને પ્રેમ કહો છો? એટલે ક્યાં છે પછીના શ્લોકમાં
अथ केयं भवेत् प्रीतिः श्रूयते या निजात्मनि रागो वध्वादि विषये श्रद्धायागादि कर्मणि भक्ति स्यात् गुरुदेवादौ इच्छात्वप्राप्त वस्तुनि। अथ शब्द प्रश्नार्थ अथ कायं प्रीति भवेत् श्रूयते या निजात्मनि प्रीति श्रूयते यम प्रीति का आप जो कही રહ્યા છો કે પોતાના આત્મામાં એટલે આત્મામાં સૌથી વધારે પ્રેમ છે એ જે આપ પ્રેમ કહી રહ્યા છો કે પ્રીતિ કહી રહ્યા છો એ પ્રીતિ શું વસ્તુ છે પ્રશ્ન પૂછો પોતે જ પછી કહે છે કે ભાઈ આ પ્રીતિ છે આમ કરે પોતે વિકલ્પ આપે છે રાગો વध्वाद विषय किम राग रूपा किम श्रद्धा रूपा उत भक्ति रूपा यद्वा इच्छा रूपा। अब कोने प्रीति कहो छो राग रूपा कोई वस्तु में राग हो आसक्ति हो एना प्रीति कहो छो किंवा श्रद्धा रूपा के कशाक में श्रद्धा हो एना प्रेम कहो छो तो એને પ્રેમ કહો છો પ્રીતિ ઉત ભક્તિ રૂપા કોઈ પ્રત્યે ભક્તિ ભાવ હોય એ ભક્તિના પ્રીતિ કહો છો यद्वा इच्छा रूपा कोई वस्तु की इच्छा हो इच्छा प्रिय कहो छो कशी वस्तु में आसक्ति हो कशी वस्तु में इच्छा हो कोई प्रत्ये श्रद्धा हो कि कोई प्रत्ये भक्ति भाव हो अमने कई वस्तु प्रीति है तो बोले रागो वध्वाद विषय तो प्रीति आप कहो छो आ प्रीति केवी होवी जोईए जे बधे लागू पड़ती होवी जोईए। तो आ प्रीति माटे चार विकल्प क्या ए चार शक्य एना अर्थ क्या कि इच्छा क्यारेक इच्छा ने प्रीति कहवाय राग ने प्रीति कहवाय श्रद्धा ने प्रीति कहवाय भक्ति ने प्रीति कहवाय अमने कोई पण अर्थ आपणे लईए तो ए बधे लागू पड़तो नथी। आप तो कहो छो आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति आ जगत में जे कई वस्तु प्रिय है એટલા પ્રિય છે કે આત્મા પ્રિય છે એનો તો આપ એમ કહેવા માંગો છો કે બધી વસ્તુએ આ પ્રેમ સમાન છે આ પ્રેમ બધે લાગુ પડે છે સમાન એટલે બધી વસ્તુએ લાગુ પડે છે પ્રેમ એટલે પ્રેમનો શું અર્થ કરવો જો રાગ કરો તો રાગ બધે લાગવો નથી પડતો આસક્તિ બધે નથી હોતી। રાગો વध्वाद વિષય એટલે કેમ શબ્દાર્થ ચતુર્ષુ પક્ષેષુ कायम प्रीति किम राग है श्रद्धा एम चारे चार जगह है आ प्रीति कोने कहवाय अथवा आप जયારે प्रीति शब्द नो प्रयोग करो छो त्यारे आपना मन में शुं छे शुं वस्तु ने ध्यान में राखीने आप प्रीति शब्द नो प्रयोग करो छो। प्रीते सर्व विषय तो न संभवति आप तो कहो छो कि प्रीति जे बधा विषय माटे होय छे ए वास्तव में आत्मा माटे छे पण प्रीति कोई पण एक व्याख्या करवामां आवे चार मांथी तो ये बधे संभवित नहीं। प्रीते सर्व विषयत्व न संभवति आ प्रीति बधा विषय लागू पड़ती नहीं। तो राग है वध्वाद विषय धारो के राग ना प्रीति कहता हो तो आसक्ति करो वध्वाद पत्नी मां के कशा में आसक्ति हो पुत्र में आसक्ति हो तो यज्ञ आगे में आसक्ति नहीं होती यज्ञ माटे प्रेम तो है एक ही जुदा प्रकार ने पत्नी माटे आसक्ति हो पुत्र माटे आसक्ति हो पति माटे आसक्ति हो तो पति पत्नी के पुत्र में जो प्रेम है तो आई जात में हो कोई आसक्ति के यज्ञ आगे पूजा में नहीं होती त्यारे प्रेम हो आसक्ति तो नहीं होती कि मैंने चाले ज नहीं यज्ञ आगे चाले तो नहीं होता नहीं आगादिशु એટલે રાગ ને કે આસક્તિ ને પ્રીતિ કહેતા હોય તો આસક્તિ પ્રેમના બધા વિષયોમાં લાગુ પડતી નથી। શ્રદ્ધા છે આપ શ્રદ્ધાને પ્રીતિ કહો છો यागादिषु स्यान् न वध्वादिषु जो श्रद्धाना प्रीति कहता हो तो याग में पूजा में बधा में श्रद्धा हो
પત્નીમાં કે પુત્રમાં શ્રદ્ધા નથી આવતી. શ્રદ્ધા એટલે એક શ્રદ્ધા એ કોને કહેવાય કે આ રાગ એટલે આ યાગ કરવાથી આ પ્રકારનું ફળ મળશે એમ શ્રદ્ધા. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ યાગ કરવાથી આ ફળ મળશે, આમ કરવાથી વરસાદ પડશે, આમ કરવાથી પશુ મળશે, આમ કરવાથી ધન મળશે, આમ કરવાથી સ્વર્ગ મળશે. એટલે યાગ પણ આપવામાં આવી શ્રદ્ધા છે કે હા મળશે. તો એ પ્રકારની શ્રદ્ધા કે આ પત્ની વગેરેમાં હોતું નથી. એટલે જો આપ રાગને પ્રીતિ કહેતા હો તો એ રાગ યજ્ઞ યાગ આદિમાં લાગુ નથી પડતો. આપ શ્રદ્ધાને પ્રીતિ કહેતા હો તો એ શ્રદ્ધા પત્ની પુત્રમાં લાગુ નથી પડતી. ભક્તિને પ્રીતિ કહેવાય. ભક્તિ છે ગુરુદેવાદો. ભક્તિને પ્રીતિ કહેવાય. ભક્તિ બધે નથી આવતી. ગુરુમાં ભક્તિ હોય, દેવતામાં ભક્તિ હોય, નહીતરે શું પત્નીમાં ભક્તિ હોય, પુત્રમાં ભક્તિ હોય, નોકરમાં ભક્તિ હોય, યજ્ઞ યાગમાં ભક્તિ એવું નથી આવતું. એટલે કે આ પ્રીતિનો અર્થ કોઈ પણ તમે કરો તો એ બધે લાગુ પડતો નથી. આપ કહો છો કે બધા જ વિષયમાં જે પ્રીતિ છે એ આત્માને કારણે છે, પરંતુ પ્રીતિ શબ્દનો કોઈ પણ એક અર્થ બધે લાગુ પડતો નથી. ઈચ્છાને આપ પ્રીતિ કહો છો. ઈચ્છા તો અપ્રાપ્ત વસ્તુની ઈચ્છા છે, અપ્રાપ્ત વસ્તુ વિષય ન ઇતર વિષય. ઈચ્છા હંમેશા અપ્રાપ્ત વિષય મળે. જે આપણી પાસે નથી એને મળે ઈચ્છા હોય, જે છે એને મળે ઈચ્છા ના હોય. જે પત્ની છે, જે પુત્ર છે એને મળે ઈચ્છા ના હોય, જે ગુરુ છે જે વગેરે એને મળે ઈચ્છા ના હોય. એવી પ્રીતિની ઈચ્છા કરતા હોય એવો પ્રીતિનો અર્થ કરતા હોય તો બધે લાગુ ના પડે. ભક્તિ કરતા હોય તો લાગુ ના પડે. શ્રદ્ધા પણ બધે નથી હોતી અને આસક્તિ પણ બધે નથી હોતી. ટૂંકમાં જેના પ્રીતિ શું વસ્તુ છે એની વ્યાખ્યા કરી શકાતી નથી. અને પ્રીતિની વ્યાખ્યા ન કરી શકાય ત્યારે આમાં સૌથી વધારે પ્રીતિ એ હોય શું? પ્રીતિ કે પ્રેમ વિશે આપણામાં બરોબર સમજ ના હોય તો સૌથી વધારે પ્રેમ છે એવું કહેવાનો અર્થ જ નથી. એટલે આપ કહો છો કે આત્મામાં સૌથી વધારે પ્રેમ છે, આત્મા પ્રિયતમ છે, નિરતિશય પ્રેમ છે, કોઈ નિસંકોચ પ્રેમ આત્મા માટે છે. પણ આ કોઈના ઘરમાં ગઈ આ પ્રેમ શું છે એ આપણે સ્પષ્ટ નથી કર્યું. અંતેથી આગળ વધારની ચર્ચા ઉક્ત પ્રકાર ચતુષ્ટયાદરિક્તમ પક્ષમાદાય ઉત્તરમાં. આ ચાર જે પ્રકાર કયા એના કરતા જુદો પ્રકાર કહેશે કે અમે જે પ્રીતિ કહીએ છીએ એ કોઈ આસક્તિ પણ રાગ પણ નથી, શ્રદ્ધા પણ નથી, ભક્તિ પણ નથી કે ઈચ્છા પણ નથી. એ ચાર કરતા જુદી વસ્તુને અમે પ્રીતિ કહીએ છીએ. પેલામાં આવી જાય જુદી વાત છે, આ ચારે ચારમાં સમાવેશ થાય જુદી વાત છે. પણ પ્રીતિ એટલે આમાંની એક વસ્તુ પૂરતી પ્રીતિ મર્યાદિત નથી. પ્રીતિ શ્રદ્ધા પૂરતી મર્યાદિત નથી, રાગ પૂરતી મર્યાદિત નથી, કે ઈચ્છા પૂરતી મર્યાદિત નથી, કે ભક્તિ પૂરતી મર્યાદિત નથી. તો શું છે પ્રીતિ? એનો ઉત્તર કહે છે 22મા શ્લોકમાં. તર્હ્યસ્તુ સાત્વિકી વૃત્તિ સુખમાત્રાનુવર્તિની પ્રાપ્તે નષ્ટેપી સદ્ભાવાદ ઈચ્છા તો વ્યતિરિચ્યતે. તર્હિ તો હવે સિદ્ધાંત કહે છે તર્હિ પ્રીતે રાગાદિ રૂપત્વ અસંભવે સતી. ચાલો આપના કહેવા પ્રમાણે રાગ, શ્રદ્ધા, ભક્તિ, ઈચ્છા એમાંથી એકે પ્રીતિ શબ્દનો અર્થ ના હોય તો ભલે અમે કહી જઈએ કે સુખ માત્રાનુવર્તિની સાત્વિકી વૃત્તિ પ્રીતિ, જે હવે વ્યાખ્યા કરી. સુખ માત્રાનુવર્તિની સુખમેવ સુખમાત્રમ તમ અનુસૃત્ય વર્તતે સુખ માત્રાનુવર્તિની. એટલે સુખૈક ગોચરા એ જાતની અંતઃકરણની વૃત્તિ જે સુખને વિષય કરનારી છે. તો સુખ ત્રણ પ્રકારનું હોય છે. સાત્વિક સુખ હોય છે, રાજસ સુખ હોય છે, તામસ સુખ હોય છે.
ભગવાને આ સુખની વ્યાખ્યા કરી ભગવદ્ ગીતામાં. સાત્વિકમ સુખમ આત્મબુદ્ધિ પ્રસાદજમ, અંતઃકરણની નિર્મળતાને કારણે કે આત્માના જ્ઞાનને કારણે જે સુખ જન્મે એને સાત્વિક સુખ કહેવામાં આવે. અર્થાત જે સુખમાં બંધન નથી, જે સુખમાં સ્વતંત્રતા છે, જે સુખનો વિષય હું પોતે જ છું. એટલે જયારે સુખ અન્ય કશામાંથી આવતો હોય ત્યારે વિષયેન્દ્રિય સંયોગ, તો ઇન્દ્રિયોનો વિષય સાથે સંયોગ થાય, જે સુખ જન્મે એને રાજસ સુખ કહેવામાં આવ્યું. એ સુખ અનુભવ માટે આપણે વિષયો પર આધારિત છે, પરતંત્ર છે. અમારે એ સુખ નિશ્ચિત ના કહી શકાય. એટલું જ નહીં, પરંતુ એ સુખ વધુ બંધન કરનારું છે. કારણ કે જેમ જેમ આપણે એવા વિષયના સુખનો અનુભવ કરતા જઈએ તેમ તેમ એની ઈચ્છા વધતી જાય, એ શક્તિ, એ વસ્તુની સુખ આપવાની ક્ષમતા ઘટતી જાય, અને વિવિધતા અનુભવવાના મારા મનની વૃત્તિને કારણે પણ ધીમે ધીમે આપણો રસ ઉડી જાય. તેથી રાજસ સુખ કેવું છે? પરતંત્ર વાળું છે. અને તામસ સુખ તો સુખ જ ના કહું. નિદ્રા આલસ્ય પ્રમાદોત્થમ, નિદ્રાનું સુખ, આળસનું સુખ. પ્રમાદોમાં શું છે? બસ સ્વામી બે વસ્તુ મને એક જ શું રહેવું ગમે, ખાવું પીવું ગમે અને શું રહેવું ગમે. ઘણા લોકો એવું થાય છે, ખાવું પીવું ગમે એટલે રાજસ સુખ, શું રહેવું ગમે એટલે તામસ સુખ. એ માત્ર સુખનો આભાસ છે, કોઈ વાસ્તવિક સુખ નથી. અને તેથી યદગ્રે ચાણ બંધે છે સુખમ મોહનમાત્મા, માત્ર આપણને મોહ કરનારું છે, એટલે માત્ર સુખનો આભાસ ઉત્પન્ન કરનારું છે, વાસ્તવમાં સુખ નથી. એવું નિદ્રા, આલસ્ય, પ્રમાદ, એવું એનું સુખ તો ખરું ને. ચાલો થાક્યા, છોડ, હવે ઊંઘી જાઓ, એનું પણ એક સુખ છે. ચલો 12ની પરીક્ષા આવી, બહુ અઘરું, છોડી દો, ડ્રોપ લીધો, એનું પણ એક સુખ છે. બહુ કામ છે, નથી કરવું, છોડો ને, આળસ સુખ છે. તો એ સુખ નથી, એ તો માત્ર સમયનો વ્યય છે, બીજું કઈ નથી. તામસ સુખ એટલે અહીં ગ્રંથકાર કહે છે સાત્વિકી વૃત્તિ, સુખ માત્ર અનુવર્તની સાત્વિકી વૃત્તિ. આ સુખનું અનુવર્તન કરનારી, સુખને વિષય કરનારી, સુખ ગોચર એ સાત્વિકી વૃત્તિ છે, એને પ્રીતિ કહીએ છીએ. અત્ર અનુરાગ ઈચ્છયો વિરાસાર્થમ સાત્વિકી ગ્રહણ. કે રાગ છે ને આસક્તિ, એમાં એ રજોગુણી છે, ઈચ્છા પણ રજોગુણ છે, આ આસક્તિ પણ રજોગુણ. ભગવાને રજોગુણ એ પ્રકાર લક્ષણ કહ્યું ને, રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ. આમ રજો રાગાત્મકમ, આ રાગ છે એ રજસ રૂપનો છે. ઈચ્છા જે છે લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ અસમ સ્પૃહા, આ સ્પૃહા ની ઈચ્છા છે એ પણ રાગ રૂપની, એ પણ રજસ છે. એટલે ચાર પક્ષ કે આમાં રાગ, ઈચ્છા એ બેનો તો બેની બાદ બાકી છે, કારણ કે સાત્વિકી પેલા બે કેવી છે? રાજસી વૃત્તિ છે. એટલે એ બંનેને દૂર કરવા માટે અથવા એ બંને જે છે એને બાદ કરવા માટે આ સાત્વિકી એવો શબ્દ વાપરવામાં આવ્યો. સુખ માત્રાનુવર્તની ગ્રહેણ પ્રમાયામ અતિવ્યાપ્તિ નિરસ્તા. તો સાત્વિકી વૃત્તિ તો એવું છે ને, સત્વા સંજાયતે જ્ઞાનમ. જ્યારે મનમાં સાત્વિક વૃત્તિ હોય ત્યારે આપણે જ્ઞાન જન્મે. એ જ્ઞાનને આ પ્રતિગત નહીં. સુખ માત્રાનુવર્ત, સુખ હોવું જોઈએ. સુખ સંદેન બંધાદી જ્ઞાન સંગેન ચાણક. આ સત્વગુણ જયારે હોય ત્યારે મનમાં સુખ હોય કે જ્ઞાન હોય, તો જ્ઞાન નહીં, સુખ માત્રાનુવર્ત. માત્ર શબ્દેન પ્રિયાલિંગનોદ્ભૂત સુખમ નિરસ્યતે. માત્ર સુખ, તેથી કોઈ પ્રિય વસ્તુને આલિંગન વગેરેના કારણે સુખ જન્મતું હોય એ પણ માત્ર એનું પણ બાદ બાકી થાય. તો એકદમ ઉત્તમ ભવતી, એને કારણે એટલે સુખની શું વ્યાખ્યા છે એ કહે છે અહીંયા ટિપ્પણીમાં, કેવળ સુખ વિષયત્વ સતી સાત્વિક વૃત્તિત્વ પ્રીતિત્વ ઇતિ. કેવળ સુખ વિષયત્વ સતી, તો પ્રીતિ કોને કહેવાય? એ પ્રકારની વૃત્તિ જે સુખને અનુસરનારી છે અને જે સાત્વિક વૃત્તિ છે. તો
તો અંતઃકરણની સાત્વિક વૃત્તિ જે સુખને અનુસરનારી છે કે સુખ જેનો વિષય છે, સુખની ગોચરા છે, એ પ્રકારની સાત્વિક અંતઃકરણ વૃત્તિને, સુખ જેનો આકાર છે એવી સાત્વિક અંતઃકરણ વૃત્તિને પ્રીતિ કહેવામાં આવે. હવે વ્યાખ્યા કરી કઈ વસ્તુ સાત્વિકી વૃત્તિ સુખ માત્રાનુવર્તની. આ બધી ગ્રંથકારની બધી મૌલિકતા છે. એટલે ત્યાં તો ખાલી એક જ વાક્ય લીધું, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી. એ વાક્ય આખું આ 12મું પ્રકરણ જે છે એક જ વાક્ય પર રચાયેલું છે. આત્મા પ્રિય છે માટે બધું સર્વ પ્રિય છે. બસ એ વાક્ય પર પછી એ તો ભૂલી ગયા. બૃહદારણ્યકમાં એનો કોઈ ઉલ્લેખ નથી. બૃહદારણ્યકમાં શેને માટે કહેવામાં આવ્યું? જેથી આપણી ચિત્તવૃત્તિ બીજી બધી જગ્યાએથી નિવૃત્ત થઈને આત્મામાં કેન્દ્રિત થાય. આ મૈત્રેયની ઉપદેશનો પ્રારંભ કરતા પહેલા કહેવામાં આવ્યું જેથી બધી વૈરાગ્ય જન્મે. એ મૈત્રેય આ જગતના વિષયોમાં જળ કે ચેતનમાં જે કોઈ પ્રીતિ છે એ વાસ્તવમાં એ પ્રીતિ એને માટે નથી, એ તો આત્મામાં પ્રીતિ માટે ત્યાં પ્રીતિ છે. અને તેથી તું સુખ કે પ્રેમની શોધ બે ક્યાં કરી છે? કારણ કે એ તો આત્મામાં જ છે. આ પ્રકારનો નિશ્ચય થાય ત્યારે આપણું ચિત્ત જે છે એ બીજા બધા પ્રવૃત્તિઓ બીજી બધી નિવૃત્ત થઈને આત્મા અંતર્મુખ બને, આત્મા કેન્દ્રિત બને. એ આત્મા કેન્દ્રિત બને ત્યારે જ આત્માનો ઉપદેશ છે કામ લાગે. જયારે આપણને આત્મા વિશે ઉપદેશ કરવામાં આવતો હોય અને આપણું ચિત્ત અનાત્મામાં ભ્રમણ કરતો હોય તો આપણે જ્ઞાન ન થાય. આકાશમાં ચંદ્ર જેનું કોઈ વર્ણન કરતો હોય એનું બીજે બાધામાં તો મને જ્ઞાન ન થાય. એ ચંદ્ર તરફ જોતો હોવ ત્યારે મને ચંદ્રનું જ્ઞાન થાય. અંતે તે મારી ચિત્તવૃત્તિ પણ અંતર્મુખ બની હોય, આત્મ કેન્દ્રિત બની હોય તો જ મને આત્માનું જ્ઞાન થઈ શકે. અંતે આ ચિત્તવૃત્તિને બીજે બધે નિવૃત્ત કરીને આત્મામાં કેન્દ્રિત કરવા માટે આ ઉપદેશ કરવામાં આવ્યો. આત્મસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી. એટલે હે મૈત્રી આત્મા દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસવ્ય મૈત્રી. પણ હે મૈત્રી આત્માનું દર્શન કરવું જોઈએ. કેવી રીતે કરવું? શ્રવણથી, મનનથી, નિધ્યાસનથી. આત્મનું દર્શન કેમ કરવું? કે આત્મા સુખ સ્વરૂપ છે, આત્મા નિરતિશય સુખ સ્વરૂપ છે, આત્મા નિરતિશય પ્રેમ સ્વરૂપ છે. ભરેન્દ્રમાં મારે છે પોતાને સુખ જ જોઈએ છે, તને પ્રેમ જ જોઈએ છે. ટૂંકમાં જીવનમાં દરેક મનુષ્ય પ્રાણી માત્ર સુખ તો ઈચ્છે છે, પણ માત્ર સુખ નહીં, પણ કેવું સુખ? નિરતિશય સુખ, જેનાથી ચડિયા તો કોઈ સુખ ના હોય. બેની શરત એ સુખ, જે સુખમાં કોઈ પ્રકારની શરત ના હોય, જે સુખમાં કોઈ પ્રકારની કિંમત ના ચૂકવવી પડે, જે સુખ આવ્યા પછી ક્યારે જાય જ નહીં, દુઃખનું કોઈ મિશ્રણ હોય જ નહીં, આવું સુખ આપણે ઈચ્છીએ છીએ. અને એટલા માટે આ સુખ એને પ્રીતિ કહો કે સુખ કહો, એ વસ્તુ આપણા માટે મહત્વની, કારણ કે આપણે એ જ ઈચ્છીએ છીએ. એટલા માટે આ વાક્ય મહત્વ બની ગયું. આત્મસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી. આ જે નિરતિશય સુખ કે નિરતિશય પ્રેમ વાસ્તવમાં તું શોધે છે એ તો આત્મામાં છે. તસ્માત આત્માવાર દ્રષ્ટ માટે હે મૈત્રેય આત્માનું દર્શન કરવું જોઈએ. તો જે નિરતિશય સુખ કે નિરતિશય પ્રેમ તું જે ઈચ્છે છે એ તો તને પ્રાપ્ત થાય. આત્મા પ્રાપ્ત છે અને માટે જ્ઞાનથી આ પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ થાય. હું ત્યાં કહ્યું પછી એ ચર્ચા આગળ ચાલે. પણ ગ્રંથકાર એ વસ્તુ લીધી એટલું વાક્ય, અને હવે એ વાક્યમાં જે બધો અર્થ રહેલો છે એનું ઉદ્ઘાટન કરે છે કે જયારે કહેવામાં આવ્યું આત્મસુકામાય સર્વમ પ્રેમ ભવતી, એ પ્રિય ભાવે છે બને છે કે પ્રીતિ એના માટે હોય છે. અને શું અર્થ? તો કે અંતઃકરણની સાત્વિક વૃત્તિ જેમાં સુખ જેનો વિષય છે. સાત્વિક વૃત્તિના બે વિષય હોય, સુખ અને જ્ઞાન. એટલા માટે જ્ઞાનને બાદ બાકી કરીને કહ્યું કે સુખ જેનો વિષય છે એવી સાત્વિકી અંતઃકરણ વૃત્તિને પ્રીતિ કહેવાય. સાત્વિકી સત્વગુણ પરિણામ રૂપા વૃત્તિ અંતઃકરણ વૃત્તિ પ્રીતિરસ્તુ. ચાલો અમે આ કહીએ છીએ. તે પેલા 4 વિકલ્પ આપ્યા, અમારે આ કહેવાનું છે કે અંતઃકરણની સાત્વિક વૃત્તિ સુખ જેનો વિષય છે એને પ્રીતિ કહેવાય.
વ્યાખ્યા જયારે કરી પ્રીતિની ત્યારે કહે છે નનુ તરહી સા પ્રીતિ ઈચ્છા એ હતી. આપ જે કહો છો આ પ્રીતિ ઈચ્છા જ જાણે છે. પ્રીતિનું આપણે લક્ષણ કહ્યું કે સુખ જેનો વિષય છે એવી સાત્વિક અંતઃકરણ વૃત્તિ એટલે પ્રીતિ, તો એ તો ઈચ્છારૂપ જ જાણે છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો કે નહીં. એટલે બીજી પંક્તિમાં કહે છે પ્રાપ્તે નષ્ટે વિસદ્ભાવાદ ઈચ્છા તો વ્યતિરિચ્યતે. રાગ તો નથી કારણ કે એ તો રજોગુણી છે, અને શ્રદ્ધા એ પણ શ્રદ્ધા અથવા તો ભક્તિ પણ જો સાત્વિક પ્રીતિઓ તો બરોબર છે તો બધો ભક્તિભાવ નથી હોતો. એટલે સુખ રહેલું હોવું જોઈએ. ભક્તિમાં બધામાં દુઃખ પણ હોય, ભક્તિભાવમાં દુઃખ પણ હોય. કારણ કે આપણે જ્યાં ભક્તિ હોય ત્યાં પછી આપણને એ વસ્તુ મળે નહીં, એનો અનુગ્રહ ના થાય, એનું ધ્યાન ના દોરાય વગેરે વગેરે, તો એ ભક્તિ બહુ દુઃખનું કારણ બને. મીરાબાઈને ભગવાન વડે ભક્તિ હોય ને ભગવાન દર્શન ના આપે તો બહુ દુઃખ થાય. એટલે અમે તો વેદાંત લોકોના એક સુખ એટલે સુખ માત્ર વર્તે નહીં, સુખ માત્ર એક ગોચરા, એક સુખને જ ગોચર કરનારી અંતઃ સાત્વિક વૃત્તિ. એટલે કહે છે કે આ ઈચ્છા તો એ તમે જે વ્યાખ્યા કરો છો એ પ્રમાણે તો ઈચ્છાને જ પ્રીતિ કરે એવું લાગે છે અમને. તો ક્યાં પ્રાપ્તે નષ્ટે વિસદ્ભાવાદ, તો કે અમે જે પ્રીતિ કે ઈચ્છા તો વ્યતિરિચ્યતે, ઈચ્છા કરતા જુદી છે. કેમ? ઈચ્છા તાવદ અપ્રાપ્ત સુખાદિ માત્ર વિષય. ઈચ્છા શેને માટે હોય? અપ્રાપ્ત વિષય માટે ઈચ્છા હોય, જે આપણી પાસે નથી. અને વળી એ સુખનું સાધન જ નથી. બધા માટે ઈચ્છા નથી હોતી. દુનિયામાં હજારો વસ્તુઓ આપણી પાસે નથી કે બધાની ઈચ્છા થતી નથી. આપણી પાસે નથી અને જેને સુખનું સાધન માનવામાં આવે છે એ જ વસ્તુમાં ઈચ્છા હોય. એ સુખનું સાધન માનવામાં આવે છે એ જેવું નીકળે જ જુદી વાત છે. ખરેખર તો એ કેવું નીકળે તો જુદી વાત છે. આપણે ઘણા હોંશે ને હોંશે લઈ આવે ખરું, પણ પછી એ કેવું નીકળે પપ્પા બહારથી એવું સારું દેખાય, અંદરથી ભગવાન કેવું નીકળે. વસ્તુ બહારથી એવું સારું દેખાય, અંદરથી એ નીવડે વખાણ, એવું કે ગુજરાતી લખે નીવડે વખાણ. બહુ સારું દેખાય છે પણ નીવડે છે કેવું એ પછી વખાણ કરવા પહેલી રીતે વખાણી ખીચી દાંતે વળે એવું થઈ જાય. અને એની અપ્રાપ્ત એટલે ઈચ્છા શેના માટે હોય? જે અપ્રાપ્ત છે અર્થાત જે આપણી પાસે નથી અને વળી જેને સુખનું સાધન માનવામાં આવે છે એ વસ્તુ ઈચ્છાનો વિષય બને. પ્રાપ્ત વિષય ઈચ્છાનો, પ્રાપ્ત વસ્તુ છે ઈચ્છાનો વિષય ના બને. જે મારી પાસે છે ભલે સુખનું સાધન પણ જે છે એની ઈચ્છા ના જ હોય ને. જેમ સ્વામી મહારાજ કહે ને પેલા માણસે ભગવાનને દેવતાને પસંદ કર્યા અને ભગવાનની સમક્ષ આવ્યા અને પૂછ્યું તને શું જોઈએ? તો કે ભગવાન મને ધડ પર એક માથું આપો. તો શું માંગ્યું? ધડ પર માથું. ભાઈ એ તો ના અપાય. કે મહારાજ ભગવાન ના અપાય? આપ તો ભગવાન છો, સર્વશક્તિમાન છો. તો કે ના, ધડ પર માથું ના અપાય, બીજું માથું જોયું તો આપો. તારું માથું છે એમાં બીજી કે આંખો માખું પાછળ જોયું તો આપો, અંદર કશું જોયું તો પણ આપો, પણ જે છે તો આપી ના શકાય ને. ધડ પર માથું છે જે છે એ ક્યારે માંગવાનો વિષય, આવું કોઈ માગે પણ નહીં. પણ કદાચ કોઈ માગે તો ભગવાન ગુચવાઈ જાય. ધારો કે આવું કઈ માગે તો લોકો ભગવાનને ગુચવી દેવા હોય છે. ખરા આપણી માગણી જાત જાતની હોય છે. ખરેખર આપણી માગણી એવું કે વિચિત્ર માગણી હોય છે કે ભગવાન ગુચવાને કરવું છે. પણ આવી રીતના વાર્તાલાપ સંભવિત નથી. જે વસ્તુ પોતાની પાસે છે એ ક્યારે કોઈ માંગે નહીં, જે નથી એની માંગણી થાય. એટલે ઈચ્છા તાવત અપ્રાપ્ત સુખાદિ માત્ર વિષય. ઈચ્છા તો જે છે એ અપ્રાપ્ત સુખનો વિષય છે એના માટે હોય. ઈયંતુ સર્વ વિષય, અમે જે પ્રીતિ કહીએ છીએ એ તો બધા જ વિષય માટે હોઈ શકે, પ્રાપ્ત હોય કે અપ્રાપ્ત હોય. પ્રાપ્તે નષ્ટે સદ્ભાવાત, જે આપણી પાસે વસ્તુ છે જે સુખનું સાધન છે એના માટે પ્રીતિ રાખે છે. પત્ની હોય, પુત્ર હોય, જે કે મોટી ગાડી, ઘર, બાર, ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, જે કે સુખનું જે છે એના માટે પ્રીતિ જવાય રહે છે. ઈચ્છા નથી જવાય રહે, પ્રીતિ જવાય રહે છે. નષ્ટે તસ્મિન વિષય
અને કદાચ આપણી પાસે વસ્તુ છે એ જતી રહે તો એનો પેલો પ્રેમ તો જવાઈ રહે છે. વર્ષો સુધી યાદ કરીએ છીએ, પેલી પત્નીને યાદ કર્યા કરે, પતિને યાદ કર્યા કરે. જે વસ્તુ જતી રહી છે વારંવાર યાદ આવતી હોય છે, એનો પ્રેમ જતો રહેતો નથી આવતો. એટલે નષ્ટ વિષય માટે પ્રેમ હોય છે, ઈચ્છા નષ્ટ વિષય માટે ના હોય. જે વસ્તુ છે અને જે સુખનો વિષય છે એને અપ્રાપ્ત છે એના માટે ઈચ્છા હોય. જ્યારે પ્રીતિ તો આપણને જે હોય છે તો આપણી પાસે એના માટે પણ હોય છે. જતી રહી હોય કે નષ્ટ થઈ ગયું એના માટે પ્રીતિ રહે છે. કે પેલી જે ગાડી હતી એ જમાનામાં એના જેવી તો આ નહીં. એ પેલું ઘર હતું સ્વામીજી, ભલે નાનું હતું પણ એ અમારો જે મહોલ્લો હતો સ્વામી, હવે ખાડિયામાં રહેતા હતા ને એના જેવું તો નહીં. બધું યાદ આવે ખરું. એ પ્રેમ બાપા બહુ યાદ આવે, બાપા મિત્રો યાદ આવે, પો યાદ આવે, ધમાચકડી યાદ, જાત જાતનું યાદ આવે. એ નથી આવે, નષ્ટ થઈ ગયું છે નથી, છતાં પણ પ્રેમનો વિષય તો છે. એટલે આ પ્રેમ કેવો છે બધે લાગુ પડવો જોઈએ. તમે જે પ્રીતિની વ્યાખ્યા કરો એ બધે લાગુ પડવી જોઈએ. પ્રાપ્ત એ નષ્ટ સદભાવાત, તો સુખનો જે વિષય છે તો પ્રાપ્ત હોય કે નષ્ટ હોય છતાં પણ એના માટે તો પ્રીતિ રહે છે. એટલે કે એ સુખ વૃત્તિ છે, જેના વિચારથી સુખ જન્મે. વિદ્યમાન અતઃ ઈચ્છાતઃ ઈચ્છાયા વ્યતિરિચ્યતે. ટૂંકમાં એટલે આ પ્રીતિ અમે જે કઈ ઈચ્છા નથી, ઈચ્છા કરતા જુદી છે. ઈચ્છા તો અપ્રાપ્ત વિષય માટે હોય, આ તો પ્રાપ્ત વિષય માટે પણ હોય છે. ઈચ્છા નષ્ટ વિષય માટે ના હોય, આ તો નષ્ટ વિષય માટે પણ હોય છે. એના માટે આ પ્રીતિ અમે જે કહીએ છીએ ઈચ્છા કરતા ભિન્ન છે. આમ પ્રીતિની વ્યાખ્યા કરી. હવે આગળ વધે છે એટલે પેલાના પ્રશ્ન ઉત્તર આપ્યો. રાગને પ્રીતિ કહેવાય, શ્રદ્ધાને પ્રીતિ કહેવાય, ભક્તિને પ્રીતિ કહેવાય કે પછી ઈચ્છાને પ્રીતિ કહેવાય? તો ચારેમાં એકે નહીં. ચારેમાં પ્રીતિ હોય છે કે પણ પ્રીતિ આ ચાર બધી મર્યાદિત નથી. જે કોઈ જગ્યાએ સાત્વિક સુખ મળતું હોય એનું નામ, એ સાત્વિક સુખની અંધકાર વૃત્તિ છે એનું નામ પ્રીતિ. ઇદાનીમ સુખ સાધનભૂતેષુ अन्नादिषु एव आत्मनेपि प्रीति दर्शनात् आत्मनोपि अन्नादिवत् सुख साधनत्वं स्यादिति शंकते. ये शंका करे છે કે સુખ સાધનભૂતેષુ अन्नादिषु एव, એમને તો ભોજન વગેરે માટે પ્રેમ હોય છે, સ્વાદિષ્ટ ભોજન હોય મને પ્રેમ હોય છે, પ્રીતિ હોય છે. અને આત્મામાં પ્રેમ હોય છે. આપ કહો છો કે આત્મામાં પ્રેમ હોય છે, બરોબર, અને ભોજન વગેરેમાં પ્રેમ હોય છે, તો બંને સરખા જ થયા ને. આત્માપી અન્નાદિવત સુખ સાધનત્વમ સ્યાત. અન્નપાન વગેરે જે પ્રિય છે, જેમ આપણા સુખનું સાધન છે, અને એમના માટે એટલા માટે પ્રિય છે તે આત્મા માટે પ્રીતિ માટે આત્મામાં સુખનું સાધન છે. પ્રીતિ કોને માટે હોય? જે સુખનું સાધન હોય એને માટે. આપ કહો છો કે આત્મામાં પ્રીતિ છે, એનો અર્થ એ કે આત્મા સુખનું સાધન હોવું જોઈએ. આપણે ગમે તે જગ્યાએ પ્રીતિ ના હોય, જે સુખનું સાધન હોય એના માટે પ્રીતિ હોય. ભોજન માટે પ્રીતિ ક્યારે હોય? સુખનું સાધન હોય ત્યારે. પછી અંદર બધા કંઈક પેટમાં ગડબડ થતી હોય ને પછી ઉક્કા આવતા હોય ત્યારે ભોજન પણ ના બને. પણ ટૂંકમાં જે સુખનું સાધન છે એના માટે પ્રીતિ હોય. ચાલો આપ કહો છો કે આત્મા માટે પ્રીતિ, પણ આત્માનું સુખનું સાધન થઈ ગયું, તો ભોજનમાં આત્મામાં ફેર શું? ભોજન માટે પ્રીતિ છે કારણ ભોજન સુખનું સાધન છે, આત્માને પ્રીતિ કારણ આત્મામાં સુખનું સાધન છે. બંને સરખા થઈ ગયા. એ વાત આગળના 23-24 શ્લોકોમાં કહે છે. સુખ સાધન તો પાધે अन्नपानादय प्रियाः आत्मानुकूल्यादन्नादि समश्चेदमुनात्रकः अनुकूलयितव्यः स्यात् नैकस्मिन् कर्म कर्तृता. सुख साधन तो उपाधे अन्नपानादय प्रिय. पूर्व पक्षी કહે છે अन्नपान वगैरह प्रिय છે. શ્રીખંડ પ્રિય હોય, આઈસ્ક્રીમ પ્રિય હોય, સમોસા પ્રિય હોય વગેરે જે કંઈ હોય તે
રોટલી પ્રિય હોય એવું કશું નહીં, ભાખરીમાં પ્રિય હોય, પણ તો કેમ સુખ સાધન, કોઈ વસ્તુ પ્રિય કેમ છે? એ સુખનું સાધન છે માટે. એટલે ઉપાધિ એટલે કે વિશેષ કારણ, એને ઉપાધિ કહેવામાં આવે કે વિશેષતા ધરાવે છે. આ બધા પદાર્થો પ્રિય છે કારણ કે કોઈ વિશેષતા ધરાવનારા છે. કઈ વિશેષતા? એ સુખનું સાધન છે. એ પ્રકારની વિશેષતા ધરાવનારા હોવાના કારણે અન્ન પાન વગેરે પદાર્થો પ્રિય છે. મોટર ગાડીમાં પ્રિય હોય સુખનું સાધન છે, એટલે પછી બધી ગમે તે વસ્તુ પ્રિય હોય. તો પછી ઘણી વાર સુખનું સાધન માની લાવી પછી યાર માથે પડે ઉપર ઘણી વાર ક્યારે કેવું બને. અને અંગ્રેજીમાં લેમન કે લેમન, આ મોટર ગાડી ઘણી વાર આવતી હોય ને એવી તકલીફ ઉભી કરે જાત જાતની. આમ એના રિપોર્ટ બહુ સારા હોય તો તમે જે આ લઈ આવ્યા આ નંગ એ છે ને એ ઘણા શું થયું અનેક પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન કરે અને ત્યારે એટલો ખર્ચો કરાવે, એવી મુશ્કેલી ઉભી કરે, રસ્તામાં રોકી પડે, જાત જાતનું કરે. અને તો પછી એ પ્રીતિનો વિષય રહેતો નથી, સુખનું સાધન નથી રહેતું. તો સુખનું સાધન હોય એ જ પ્રીતિનો વિષય હોય. ઉપાધિ કે સુખ સાધન તો ઉપાધિ. તો આ તો ખાલી ગાડીની જ વાત કરી, સરળ છે. પરણી લાવે તો એનો પ્રશ્ન જ નથી. માણસો વિચારો પરણી લાવે જાત જાતનું, અને જે પછી ઉભી થાય મુશ્કેલીઓ થાય, ગમે થાય. આપણે કેટલા હોંશથી આપણા બાળકો બધું ઘણી વસ્તુ હોય ને, બહુ પ્રેમથી આપણે કરતા, પછી વસ્તુ નીવડે જુદા પ્રકારની બની શકે. આપણે તો સર્વજ્ઞ નથી એવું હોવાને કારણે જાણીએ નહીં કે આ વસ્તુનો સ્વભાવ કેવો હશે, કે આપણે કેવા હોય એ ખબર નથી હોતી. જે હોય તે એની ચર્ચામાં આગળ આવશે. પણ કહેવાનો ભાવ એ છે કે અન્ન પાન વગેરે પ્રિય કેમ છે? એ સુખનું સાધન છે. એ પ્રકારની વિશેષતા ધરાવનારા હોવાને કારણે અન્ન પાન વગેરે પ્રિય છે. આત્માનુકૂલ્યાદ અન્નાદિ સમશ્ચેદ. તો કેવી રીતે? આત્મા આપી આનુકૂલ્યાદ, આત્મા પણ અનુકૂળ હોવાને કારણે પ્રિયત્વાદ અન્નાદિ, અનુકૂળ એટલે પ્રિયત્વાદ, આત્મા પણ પ્રિય છે અને માટે અન્નપાનાદિ સમશ્ચેદ. એ પણ અન્નપાન વગેરેના વિષયો સમાન થઈ ગયો. પેલા વિષયો આપણને સુખ આપે છે માટે એમના માટે પ્રિય પ્રેમ છે, આત્મા માટે પ્રેમ છે માટે આત્મા સુખનું સાધન. અને તેથી જેમ અન્નપાન વગેરે સુખના સાધન છે તેવી રીતે આત્મા સુખનું સાધન છે. તમારી આ પ્રેમની વ્યાખ્યા પ્રદેવ જાણે છે. આપ કહો છો કે આત્મા પરમ પ્રેમનો વિષય છે, એનો થયો કે આત્મા પરમ સુખનું સાધન છે. સાધન છે જેમાં પુસ્તક સાધન હોય, ઘડિયાળ સાધન હોય, સ્કૂટર સાધન હોય, ગાડી સાધન હોય, એર કન્ડિશન સાધન હોય, ટીવી સાધન હોય, આત્મા એક સાધન થઈ ગયો. અતૈદમ અનુમાનમ સૂચિતમ વિમત આત્મા સુખ સાધનમ ભવિતુમર્હતિ પ્રિયત્વાત અન્નાદિવદતિ. હવે આ આત્માના સ્વરૂપની વાત થઈ રહી છે કે આત્માનો બોધ આપવાનો છે. વિમત આત્મા સુખ સાધનમ ભવિતુમર્હતિ. આત્મા જે ચર્ચા કરે આત્માનું સ્વરૂપ શું છે? એ સુખ સ્વરૂપ છે કે સુખ સાધન છે? જો અહીંયા ચર્ચા શેનામાં થાય છે? ગ્રંથકાર એવું સિદ્ધ કરવામાં કે આત્મા સુખ સ્વરૂપ છે. પર ચર્ચાનો દોર પ્રારંભ ક્યાંથી કરવામાં? આત્મા સુખનું સાધન હોય એવું જણાય છે. જેમ જગતના વિષય માટે પ્રીતિ છે કારણ કે એ સુખના સાધન છે, તેમ આત્મા માટે પ્રીતિ મળે આત્મા સુખનું સાધન છે. આવો પ્રશ્ન કરવામાં આવે. ટૂંકમાં આવા તર્ક સહિત આ પ્રશ્ન કર્યો કે આપ કહો છો એ પરથી એવું લાગે છે કે આત્મા પણ આ સુખનું સાધન છે. જેમ એર કન્ડિશનર સુખનું સાધન છે, આત્મા એ સુખનું સાધન છે. તો હવે ગ્રંથકાર સિદ્ધ કરવા આત્મા સુખનું સાધન નથી, આત્મા સુખ સ્વરૂપ છે એ સિદ્ધ કરવા માંગે છે. મને પ્રશ્ન પૂછે એ જે છે આવો જ આપનો પ્રશ્ન હોય તો અમુનાત્ર કહ અનુકૂલિતવ્ય સ્યાત. તો અન્નપાન વગેરે સુખનું સાધન જેટલું જ નહીં પરંતુ ભોગ્યત્વ ઉપાય બીજી પણ એક શરત છે. કઈ શરત છે? અન્નપાન વગેરે ભોગ્ય છે, અર્થાત ભોગના વિષય છે. એ બીજી શરત થઈ. જો આપણને પ્રીતિ શેના માટે હોય છે? અન્નનો ભોગ કરી શકીએ, પાનનો ભોગ કરી શકીએ. શું થયું? જુદા વિષયો કેમ સુખનું પ્રીતિના વિષયમાં ભોગનું સાધન. એ બે શરત હોવી જોઈએ. કોઈ વિષય માટે મને ત્યારે પ્રેમ હોય જ્યારે એ ભોગ્ય વિષય હોય, જો સુખનું સાધન હોય.
ભોગ્ય ઉપાધિ અભિપ્રાય. તો આત્મામાં આ વસ્તુ નથી. આત્મા સુખનું સાધન ના કરી શકાય. ક્યારે? એમાં ભોગ્યત્વ હોય તો સુખનું સાધન કહેવાય. અન્ન પાણી શું ભોગ્યત્વ ઉપાધિ અભિપ્રાય પરિવર્તી. એટલે એ પ્રકારના અભિપ્રાય ધરાવીને એટલે મનમાં એક ખ્યાલ રાખીને પ્રશ્ન બોલે અમુનાત્ર અનુકૂલતવ્ય અત્ર લોકે અમુના સુખ સાધન દયા અનુકૂલેન અનુકૂલતવ્ય કસ્યાત ન કોઈ સ્યાત. આમ એવું છે ને કે બે પ્રકારનો સંબંધ થયો. હું ધારો કે કોઈ વસ્તુનો આનંદ લેતો હોવ, કે ટીવીનો આનંદ લેતો હોવ, તો ટીવી શું છે? અનુકૂળ વિષય છે. એ કોને અનુકૂળ છે? મને અનુકૂળ છે. તો સુખનું સાધન કોને કહેવાય? જે કશાકને અનુકૂળ હોય, જે કશાકનો ઉપકારક હોય, જે કશાકના સુખનું સાધન હોય. એટલે કે અનુકૂળ અને અનુકૂલતવ્ય. અનુકૂલતા તો આ ટીવી જે છે એ અનુકૂળ છે અને હું કોણ છું? જેને મારે અનુકૂળ છે તે. તો સુખનું સાધન કોને કહેવાય? એ સાધન હંમેશા કશાકને અનુકૂળ હોય ત્યારે. તમે કહેવા માંગો છો કે આત્મા સુખનું સાધન છે, ચાલો સ્વીકારીએ. તો આત્મા સુખનું સાધન ક્યારે આવી શકે? જ્યારે કોઈકને અનુકૂળ હોય ત્યારે. એટલે સુખ સાધનતા અનુકૂળોને અનુકૂળતવ્ય કસ્યાત. તો આત્મા સુખનું સાધન હોય તો કોને સુખ આપે છે? આ ટીવી સુખનું સાધન ક્યારે કહેવાય? કોઈકને સુખ આપતું હોય ત્યારે. ભોજન ક્યારે સુખનું સાધન કહેવાય? કોઈને સુખ આપતું હોય ત્યારે. આપ કહો છો આત્મા સુખનું સાધન, એ કોને સુખ આપે છે? આત્મવ્યક્તસ્ય ભોગતો અભાવાદિત્યર્થ. આત્મા સિવાય બીજું કોઈ ભોગતા હોય ત્યારે આત્મા કોઈને સુખનું સાધન માને ને. તો અન્નપાન સાથે આપણે કયો સંબંધ છે? હું ભોગતા છું, અન્નપાન વગેરે ભોગ્ય છે. આ પ્રકારનો સંબંધ છે. તો સુખનું સાધન જે હોય અન્નપાન આદિ, એની સાથે આપણો સંબંધ કેવો છે? ભોગતા અને ભોગ્યનો. તો આપ જો આત્માને સુખનું સાધન કહેતા હો તો આત્મા ભોગ્ય થયો, તો એને કોઈ ભોગતા હોવો જોઈએ. એ પણ ભોગનો વિષય થયો, એને ભોગવનાર કોઈ હોવો જોઈએ. તો આપ જો આત્મા ભોગનો વિષય હોય તમને કહો કે એને ભોગવનાર કોણ છે? કારણ કે અન્નપાન વગેરે સુખનું સાધન છે એટલું જ નહીં, પરંતુ એ ભોગના વિષય પણ છે. એ વસ્તુને વિચારી નથી. એને જયારે આત્મા અન્નપાન સાથે સરખાવ્યો તો એ રીતે સરખાવ્યો કે બંને સુખના સાધન છે. પણ આ બે વચ્ચેનો ભેદ એ નહીં પાછી શક્યો કે અન્નપાન તો સુખનું સાધન છે એટલે ભોગનું પણ સાધન છે અને એને ભોગવનાર કોઈ ભોગતા બીજો છે. તો આત્માને સુખનું સાધન માનતા હો તો આત્મા ભોગનું સાધન હોવું જોઈએ અને ભોગવનાર બીજો હોવો જોઈએ. તો ભોગવનાર કોણ? જગતમાં એક જ ભોગતા છે. ભોગતા હંમેશા ચેતન હોવો જોઈએ. તો જો ભોગ્ય વિષય જે છે એ જળ હોય અને ભોગવનાર ચેતન હોય. આ નિયમ છે. અન્નપાન વગેરે જે દોષો ભોગવતા હોય એ જળ જ હોય અને ભોગવનાર હું ચેતન હોવો જોઈએ. આપ જો આત્માને ભોગનો વિષય કહેતા હો તો આત્મા જળ બની ગયા. એને ભોગવનાર ચેતન કોણ? તો જગતના ચેતન એટલે આત્મા જ ચેતન છે, હું જ ચેતન છે. તો સ્વયં અનુકૂળ તો તું તારી જાતને ભોગવે એમ કેમ ના કહેવાય? હું આત્મા છું, આત્મા આત્માને ભોગવી રહ્યો છે, આત્મા આત્માને અનુભવી રહ્યો છે, એવું કેમ ના કહેવાય? પેલો પ્રશ્ન પૂછે. તમે કહો છો કે આત્મા સુખનું સાધન છે, અમે પ્રશ્ન કર્યો એ સુખના સાધન ભોગવનાર કોણ? તો આત્મા જ ભોગવનાર છે. એટલે ખાનાર પણ આત્મા અને ખોરાક પણ આત્મા, એવું થઈ ગયું. એ તો એવું કેવી રીતે હોય? ને એક અસ્મિન કર્મ કર્તૃતા. ખાનાર જુદો હોય અને ખોરાક જુદો હોવા જ જોઈએ. ખાનાર પોતાને ખાઈ ના શકે, ખાઈ શકે? એક અસ્મિન કર્મ કર્તૃતા. એક ક્રિયાની અંદર કરતા હોય ને કર્મ હોય. અત્યારે આ ક્રિયા બોલવાની બોલે છે હું કે કરતા છું, વક્તા છું, અને આ શબ્દો એટલે કર્મ છે. હવે ખાતા હોય ત્યારે હું ક્રિયા ખાવાની ક્રિયાનો કરતા છું અને ખોરાક જે છે એ ખાવાની ક્રિયાનું કર્મ છે. તો કરતા ચેતન હોય, કર્મ જળ હોય. આ કરતા અને કર્મ જુદા હોવા જોઈએ, ક્યારે એક ના હોઈ શકે નહીં. એક અસ્મિન કર્મ કર્તૃતા. જેમ शंकराचार्य महाराज कहूँ इन दिवसों में, आप यदि कोई सर्कस देखने के लिए जाए तो वहां जो नट होते हैं ना उनको आप कहना बहुत बहुत खेल दिखाते हैं. तो नट को आप कहना हम आपको 1 लाख रुपया दे देंगे, यदि हम जो कहें ऐसा खेल आप कर सकते हैं तो हम आपको 1 लाख रुपये दे दें. क्या बस अपने ही स्कंद पर आप आरोह हो जाओ? क्यों पोताना खधा पर कोई चढ़ी सके? विचार करजो.
કોઈ પોતે પોતાના ખવા પર ચડી શકે ખરો? ચડવા માટે ખવાનો આધાર લેવો, કોઈ પોતાના ખવા પર ચડી શકે? ચડનાર પણ હું ને જેના પર ચડવાનું જે પણ એ તો બની ના શકે ને. એકસ્મિન ન કર્મ કર્તૃતા, એક જ વસ્તુ કર્મ પણ હોય ને કરતા પણ હોય એ ક્યારે બની જ ના શકે. તો ગમે તેટલો પ્રયત્ન કરે તો 10 લાખ રૂપિયા આપો, કરી ના શકે. એટલે કહે છે ન એકસ્મિન કર્મ કર્તૃતા, આત્મા ભોગવનાર પણ હોય અને ભોગ્ય વિષય પણ હોય એ ન બની શકે. એક સેવાત્મન યુગપદ ઉપકારકત્વ ઉપકારકત્વ છે ધર્મદ્વયમ વિરુદ્ધતે ઇત્યર્થ. અંદરથી જો ભોજન છે ને એ ભોગ્ય છે, ક્યારે ભોગતા ના હોય. આ ભોગતા છે એ ભોગતા છે, ક્યારે ભોગ્ય ના હોય. દૃશ્ય છે એ દૃશ્ય છે, ક્યારે દ્રષ્ટા ના હોય. દ્રષ્ટા છે એ દ્રષ્ટા છે, ક્યારે દૃશ્ય ના હોય. દૃશ્ય જળ હોય, દ્રષ્ટા ચેતન હોય અને એની દ્રષ્ટા ક્યારે પણ દૃશ્ય ના બની શકે, દૃશ્ય ક્યારે પણ દ્રષ્ટા ના બની શકે. આ ભોગતા ક્યારે ભોગ્ય ના બની શકે, ભોગ્ય ક્યારે ભોગતા ના બની શકે. તો સ્વામી શું વાત કરો છો? કેમ આપ પણ અમારા ભોગના વિષય બની શકો ને? આપનો આનંદ લઈ શકીએ, અમારા આપ લઈ શકો? પણ આનંદ ચેતનનો આનંદ નથી. એ આનંદ ચેતન સિવાય જે વસ્તુ છે એનો આનંદ છે. આપણે કહ્યું કે વ્યક્તિનો પણ આનંદ માણતા હોઈએ તો પણ એના શરીર નો હોય, એને મન નો હોય, એની બુદ્ધિ નો હોય, એની ઉપાધિ નો હોય, જે જળ છે એ આપણા આનંદ વિષય, આનંદ ભોગવનાર ચેતન છે. એટલે ખરેખર ચેતન જે છે ક્યારે પણ આપણા અનુભવનો વિષય બનતો નથી. ચેતન છે ક્યારે પણ આપણા કર્મનું કર્મ બનતો, કોઈ ક્રિયાનું કર્મ બનતો નથી. ચેતન ક્યારે દૃશ્ય ના બને, ભોગ્ય ના બને. જે કે દૃશ્ય છે ભોગ્ય છે એ જળ છે, ઉપાધિ છે. આપણે ભલે જ્ઞાન ન હોવાના કારણે આપણે એના આત્મા માનીએ, ખરેખર તો જેનો આપણે ઉભો કરીએ છીએ એ આત્મા નથી, અનાત્મા જ છે. આ રીતે અહીંયા સિદ્ધ કરવામાં આવ્યું આ દલીલો દ્વારા કે આત્મા પ્રીતિનો વિષય નથી, આત્મા તો પ્રીતિ સ્વરૂપ છે. સુખનો વિષય નથી, સુખ સ્વરૂપ છે. એ આગળ પણ સ્પષ્ટ કરશે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.